સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સૌપ્રથમ તો આ તાપમાન ખૂબ ઊંચા છે એટલે સૌ નાગરિકોને અપીલ કરું છું કે સૌથી પહેલાં આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને ભારતના બંધારણે જે આપણે અધિકાર આપ્યો છે એ અધિકારનો ઉપયોગ કરી અને તમારા વિસ્તારમાં જે લોકલ ઇસ્યુઝ નગરપાલિકા મહાનગરપાલિકાના ઇસ્યુઝ જેવા કે નળ પાણી ગટર રસ્તાઓનું જે લોકો હંમેશા કામ કરતા હોય આપણે એપ્રોચેબલ હોય જે પાર્ટી ભારતની આઝાદીની સહિત ભારતના એવું બંધારણ બનાવ્યું જેમાં તમામને સમાન અધિકાર ખાસ કરીને બહેનોને ઇક્વલ વોટિંગ રાઇટ્સ ડે 1થી આપ્યા બહેનોને આરક્ષણ જે પાર્ટીએ આપ્યું એવી પાર્ટી જે પ્રોગ્રેસિવ છે તેને મતદાન કરવા અપીલ કરું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે સીધી રીતે ગ્રાસરૂટ લેવલની લોકશાહીની મૂળભૂત ચૂંટણી કે તમારી નજીકનો પંચાયતનો સભ્ય હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા, આની સીધી રીતે લોકોની સુવિધાઓ માટે પોતાના પ્રતિનિધિત્વની ચૂંટણી એટલે આ પંચાયતી રાજની ચૂંટણી. અને એમાં આજે અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ નંબર 1માં અમે આજે ચૂંટણીનું મતદાન કરીને આવ્યા છે. શાંતિપ્રિય રીતે લોકો મતદાન કરી રહ્યા છે. ફક્ત ગરમીનો પારો ખૂબ ઊંચો ચડ્યો છે જેના કારણે લોકો મતદાન ઓછું ન કરે એના માટે અમે અપીલ કરી રહ્યા છીએ કે આપ સૌ જોડાઓ. લોકશાહીને મજબૂત બનાવવા માટે તમારા વિસ્તારની સમસ્યાઓ અને બેઝિક સુવિધાઓ માટેની આ ચૂંટણીમાં જાગૃત થાઓ. સારું પ્રતિનિધિત્વ, મજબૂત પ્રતિનિધિત્વને ચૂંટવાની તમારી પાસે તક છે. મારી સૌને અપીલ છે, મહેરબાની કરીને મોટી સંખ્યામાં આપ મતદાન કરવા જોડાઓ અને લોકશાહીના ઉત્સવને ઉજવો.